27/2/2025 ફિઝિક્સ ગુજરાત બોર્ડનું પેપર રીએસએલ વિદ્યાપીઠ પ્લેટફોર્મ દ્વારા ઓલવેઝ ફિઝિક્સમાં 5 પેપર આપવામાં આવે. આ વર્ષે પણ આપવામાં આવે. જે પેપર ઓલરેડી આપણી એપ્લિકેશન રીએસએલ વિદ્યાપીઠમાં અપલોડ છે. તમારામાંથી મેક્સિમમ વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરાવીને પ્રિન્ટ કઢાવીને હાર્ડ કોપીમાં પણ તમારી પાસે રાખેલા છે. વિદ્યાર્થીઓના ઓલવેઝ એવા સવાલ હોય કે સર 5 જ પેપરમાંથી આખું પેપર આવી જશે. તો આપણે વિદ્યાર્થીઓને કહેતા હોય કે બેટા કદાચ આખું નહીં આવે તો 40+ માર્કનું તો આવશે જ આવશે. અને જે પ્રશ્ન એમાં નહીં હોય જનરલ ઓપ્શનમાં કદાચ નીકળી પણ જશે. ગઈકાલે જે ફિઝિક્સનું પેપર થયું, તમે આ વિડીયો ક્યારે જોઈ રહ્યા છો મને ખ્યાલ નથી, પણ ગઈકાલે જે ફિઝિક્સનું પેપર થયું એમાં 50માંથી 50 માર્ક્સનું રીએસએલ વિદ્યાપીઠ પ્લેટફોર્મના 5 પેપર્સમાંથી આવ્યું. તમને એવો સવાલ થતો હશે સર પ્રૂફ ક્યાં છે? તો આજના વિડીયોની અંદર હું તમને પ્રૂફ સાથે કયા પેપરનો કયો પ્રશ્ન છે એના સાથે આ વિડીયો બનાવી રહ્યો છું. વિડીયો ખાસ જોજો. કદાચ તમારું ફિઝિક્સનું પેપર ખરાબ ગયું છે, ઓછા માર્ક્સ આવશે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે એવું લાગે છે, તો તમે રીએસએલ વિદ્યાપીઠ પ્લેટફોર્મના ઇમ્પ્રુવમેન્ટ કોર્સમાં જોડાઈને પણ તમારું રિઝલ્ટ સરસ બનાવી શકશો. અને પછી એડમિશન પ્રોસેસથી તમને સારી કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે એની ગાઈડન્સ આપવા માટે તો હું બેઠો છું. કેમ કે આખું એસીપીસીની એડમિશન પ્રોસેસ, ચાહે એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય, અથવા તો બીએસસી હોય, અથવા તો એમબીબીએસ હોય, અથવા તો જેડબલ્યુ થ્રુ હોય, એ આપણા આ જ ચેનલ ઉપરથી તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવા મળવાની છે. એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે રીએસએલ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બોર્ડની ગુજસેટની ફ્રી તૈયારી ચાલે છે અને પછી ફ્રી એડમિશન પ્રોસેસનું માર્ગદર્શન પણ મળવાનું છે. હવે આપણું આખું પેપરનું એનાલિસિસ છે. એક વસ્તુમાં ખાસ તમે ધ્યાન આપો. આપણે એવું કીધું હતું કે જનરલ ઓપ્શન છે એટલે જેટલા પ્રશ્નો લખવાના છે એટલા તો પેપરમાં આપણા પેપરમાં આવી જ જશે. પણ થયું કેવું, 2 માર્કના 11 પ્રશ્નો, એક પ્રશ્ન જ ખાલી ના આવ્યો 12 પ્રશ્નોમાંથી. 3 માર્કમાં 9 પ્રશ્નો હોય, એમાંથી 8 આવી ગયા, એક જ ના આવ્યો. બરાબર, તમારે તો કોઈ પણ 8, અહીંયા કોઈ પણ 6 જ લખવાના હતા, એટલે 2 તો તમને તોય ઓપ્શન મળ્યા, અને તો 3 તમને ઓપ્શન મળ્યા. અને 4 માર્કમાં 4 લખવાના હતા તો 4.5 ક્વેશ્ચન આપણા પેપરના આવી ગયા. હવે હું તમને ડિટેલ સાથે બતાવું છું. કોઈને વેરીફાઈ કરવું હોય તો એ વસ્તુ વેરીફાઈ આપણા પેપરમાંથી કરી શકે છે. જે પહેલો પ્રશ્ન હતો એ પેપર 1 નો ક્વેશ્ચન 6 છે. એના પછી આ બીજો પ્રશ્ન હતો એ પેપર 5 નો ક્વેશ્ચન 4B છે. એના પછી ત્રીજો પ્રશ્ન હતો એ પેપર 4 નો ક્વેશ્ચન 3. ચોથો પ્રશ્ન એક આપણા પેપરમાં નહોતો. ચોથો પ્રશ્ન હતો એટલે એક પ્રશ્ન મેં ઓલરેડી કાઢી નાખ્યો છે. પાંચમો પ્રશ્ન પેપર 1 ક્વેશ્ચન 7. છઠ્ઠો પ્રશ્ન પેપર 4 ક્વેશ્ચન 14 નો B. સાતમો પ્રશ્ન પેપર 1 ક્વેશ્ચન 9. આઠમો પ્રશ્ન પેપર 3 ક્વેશ્ચન 17. એનો ઓરનો બ્લાઇન્ડ વાળો પણ આપણા પેપરમાં છે. પેપર 1 ક્વેશ્ચન 16. ક્વેશ્ચન 9 પેપર 5 ક્વેશ્ચન 10. 10મો પેપર 4 ક્વેશ્ચન 21 નો પહેલો. 11મો ક્વેશ્ચન પેપર 3 ક્વેશ્ચન 16. 12મો પેપર 2 ક્વેશ્ચન 12. આ બંને એ જ છે. તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. એના પછી 3 માર્કની અંદર પેપર 3 ક્વેશ્ચન 3. આ તો સવારે કીધો હતો કે પેરેલલ પ્લેટ કેપેસિટર આ વખતે મને દિલથી એવું થઈ રહ્યું છે, જે આપણો સવારનો સેશન હતો કે આવવાની શક્યતા ખરી, અને પેપરમાં આવી બી ગયો. તમે આ પી અને એન ટાઈમ જોશો ને તો આગલા દિવસે તમને વોટ્સએપ ગ્રુપની અંદર એક ફોટો શેર કર્યો હતો. એમાં 14 નંબરના ચેપ્ટરમાં પી એન, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, હાફ અને ફૂલ જોઈ જજો. આટલું કીધું તો જો આ પ્રશ્ન આવી ગયો. આગળ હાફ વેવ પણ પૂછાયું, તો 6 પ્રશ્નોથી 2 પૂછાઈ ગયા. પ્લસ એવું પણ કીધું હતું કે સ્વાધ્યાયના એમસીક્યુ જોઈ જજો. તો સ્વાધ્યાયના એમસીક્યુ પેપરમાં તમને દેખાય. એના પછી આવા ઘણા પ્રશ્નો છે જે આપણે કીધા હોય કે ભાઈ પેપરમાં આવવાની શક્યતાઓ આ વર્ષે થોડીક વધારે દેખાઈ રહી છે. જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન કીધું હતું તો એ પણ પ્રશ્ન આવ્યો છે. એના પછી 14 નંબરનો ક્વેશ્ચન પેપર 5 ક્વેશ્ચન 16 નો બીજો, સેલનું પેરેલલ કનેક્શન મોસ્ટ એમપી. સવારે કીધું હતું પેપરમાં આવી શકે છે, તો ફરીથી આવ્યો. 15મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર પેપર 2 ક્વેશ્ચન નંબર 14. એના પછી 16 નંબરનો એક પ્રશ્ન આપણા પેપરમાં નહોતો, એટલે 3 માર્કમાં બી મેં કીધું એક નહોતો, પણ એ તો જનરલ ઓપ્શનમાં આરામથી નીકળી જવાનો હતો. 16 નંબર પેપર 4 ક્વેશ્ચન 6. આ બ્લાઇન્ડ વાળો છે, આપણા પેપરમાંથી જ છે. 17મો પ્રશ્ન પેપર 5 ક્વેશ્ચન 23. આ પણ મેં મેસેજમાં લખેલો છે, પેલા ફોટોમાં જોશો ને. 7મા ચેપ્ટરના 3 સમ લખ્યા હતા મેં, એ 3માંથી એક સમ આવી ગયો. એ 3માંથી જ એક સમ આવી ગયો. પેપર 2 ક્વેશ્ચન 25 પ્રશ્ન નંબર 18. આ તો જનરલ ઓપ્શન આપણા બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે. એના પછી 19મો પ્રશ્ન પેપર 1 ક્વેશ્ચન 19. 20મો પ્રશ્ન પેપર 2 ક્વેશ્ચન 19. 21મો પ્રશ્ન પેપર 3 ક્વેશ્ચન 9. 3 માર્કમાં પણ એક જ પ્રશ્ન આવ્યો, પણ જનરલ ઓપ્શનમાં નીકળી ગયો. 4 માર્કના સવાલમાં ચેપ્ટર 1 એક્સરસાઇઝ 11 પેપર 5 ની અંદર લાસ્ટ સેક્શનમાં મેં કીધું હતું કે આ બધા એમસીક્યુ માટે જોઈ લેજો. એમાંથી આવી ગયો. આ બીજા નંબરનો પ્રશ્ન મને બહુ સહેલો લાગતો હતો, અને મને એવું હતું કે આટલો સહેલો પ્રશ્ન આવી શકે પેપરની અંદર, પણ આવ્યો. આ આપણા પેપરમાં ખાલી નહોતો, પણ બહુ સહેલો ક્વેશ્ચન છે. એના પછી 23મો પેપર 5 ક્વેશ્ચન 21. એના પછી આ જનરલ ઓપ્શન વાળો નહોતો, એ તો આમ બી આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે એટલે આપણે નથી આપણા પેપરમાં.
પેપર 5 ક્વેશ્ચન 24 ઓનલી કેપેસિટર કીધું તું આ વખતે કે ઘણા ટાઈમથી ઓનલી ઇન્ડક્ટર ઓનલી કેપેસિટર ઓનલી અવરોધનો પ્રશ્ન આવ્યો નથી, સમ જ આવે છે. તો આ વખતે થિયરી આવી શકે, પણ નસીબ એવું થયું સમ બી આવી ગયો અને થિયરી પણ આવી ગઈ. 25 નંબર આપણા પેપરમાં નહોતો, એટલે 4 માર્કમાં આ નહોતો. આ પેપરમાં નહોતો, પણ જ્યારે આપણે વન શોટ કરાવ્યું ને, વન શોટ 2 અવેલેબલ જ છે યુટ્યુબમાં, ત્યારે આ ચેપ્ટરના વન શોટના મેં 3 સમ બતાવ્યા હતા તમને સેમ જેવા, અને કીધું તું પણ ખરું કે આ 3 સમમાંથી એક સમ આવવાની શક્યતા સૌથી વધારે છે. એમાંથી સૌથી સહેલો સમ આ હતો, અને એ પૂછ્યો જે પેલો સિક્કા વાળો અને બલ્બ વાળો હતો એ ના પૂછ્યો, અને આ પૂછ્યો સૌથી સહેલો સવાલ. જે મેં કીધું હતું કે ભાઈ સિક્કામાં થોડું ધ્યાન રાખજો, બલ્બમાં ધ્યાન રાખજો, આમાં તો કશું ધ્યાન રાખવાનું છે જ નહીં. તો બહુ નાનકડો પ્રશ્ન પહેલી વખત 4 માર્કમાં જોવામાં આવ્યો. 27મો પ્રશ્ન પણ હતો ક્વેશ્ચન નંબર 21 પેપર નંબર 2 ની અંદર, અને આ પણ છે પેપર 3 ક્વેશ્ચન 24 ની અંદર. તો આમ જોવા જઈએ તો 50 માંથી 50 માર્કનું, અને ઓફિશિયલી જોવા જઈએ તમે જો વન શોટને કેન્સલ કરતા હોય તો 48 માર્કનું. કારણ કે પાર્ટ બી ની અંદર પેલા પ્રશ્નમાં બી સેક્શન આપણે નહોતો કીધો, 2 પ્રશ્નો છે ને દાખલામાં, એમાં પહેલો કીધો તો બીજો નહોતો કીધો. તો 48 માર્કનું 50 માર્કમાંથી આવ્યું. અને જો તમે વન શોટને જોવા જાઓ તો 50 માંથી 50 માર્કનું આપણા 5 પેપરમાંથી આવ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે, આપણે બધા જ પોસ્ટ કરવાના છે. એવી પેપર તમારા પેપરમાંથી આવ્યું, સરસ મજાનું આવ્યું. અમે સ્કૂલે પણ ગયા હતા. તો મિત્રો કદાચ પેપર તમારું સારું નથી ગયું, ઓછા માર્ક્સ આવશે એવું લાગે છે, આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેચ સરસ રીતે આપણી એપ્લિકેશનમાં સ્ટાર્ટ થવાની છે. બધા જ વિષયની થશે, બંને મીડિયમ માટે થશે, અને એમાં અમે શ્યોર એવી ગેરંટી સાથે મહેનત કરીએ છીએ કે તમે જો અમે કહીએ એ રીતે મહેનત કરશો તો તમારા માર્ક ઇમ્પ્રુવ થશે 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 અને થશે. એ પછી તમારી મહેનત ઉપર કેટલા ઇમ્પ્રુવ થશે એ આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. રિઝલ્ટની 1-2 દિવસ પહેલા ઇમ્પ્રુવમેન્ટ બેચની માહિતી આપીશું. ઓનલી 150 એડમિશન જ અમે કરીએ છીએ, 150 થી વધારે એડમિશન લેતા નથી. તો વહેલા તે પહેલાના ધોરણે, એમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ હશે, વહેલા તે પહેલાના ધોરણે જ અમે એડમિશન આપીશું. તો ખાસ તમારું એડમિશન કન્ફર્મ કરી લેજો. બધી જ માહિતી ફીઝની બેચ કેવી રીતે ચાલશે બધી તમને વિડીયોમાં મળશે. હાલ તમે તમારી બોર્ડની જે પરીક્ષા ચાલે છે, ગુજસેટની જે આવવાની છે, એના ઉપર પૂરેપૂરું ફોકસ કરજો. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. બીજા સબ્જેક્ટના આઈએમપી પણ આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ડાઉનલોડ કરી લો. એના હોમ પેજ પર માય કોર્સમાં બોર્ડ અને ગુજસેટનો એક કોર્સ છે એસીપીસી, એમાં પહેલા બીજા ફોલ્ડરમાં બધું જ આઈએમપી મળી જશે. iOS વાળા હોય તો લેફ્ટ સાઈડમાં માય ઝોન દેખાશે, એમાં પણ તમને બધું આઈએમપી મળી જશે. મેક્સિમમ ફ્રેન્ડ્સને વિડીયો શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ગુજસેટની પણ ફ્રી બેચ આપણે લોન્ચ કરવાના છીએ, યુટ્યુબ પૂરત થશે, તો એમાં પણ ટાર્ગેટ 110+ ના સાથે આપણે મહેનત કરવાના છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન બાય બાય, ટેક કેર.